રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 8 સવાર જેવું થઈ ગયું છે અને વાડીએ જતો રાતે રખોલું આપણે મકાઈનું દિવસનું ભૂંડનું દિવસનું આપણે જનાવર આ ડેમના પાણીના બદકાને એનું કરવાનું અને રાત્રિનું ભૂંડનું કરવાનું. તો રખોલું હજી જોકે ઉગે ને ત્યાં સુધી કરવું જોઈએ 5-7 દી. એટલે ભૂંડ તો જોકે આવતા નથી, પણ કઈ આવી સાડે એ કંઈ નક્કી ન હોય. આ 2 દીથી આવું આવ્યા નથી, પણ આપણે ટૂંકમાં અહીં નહીં હતા ને કાલે અહીં નહીં હતા. બરાબર, આ ઘરે ગયો જ નથી સવારમાં. અને બાની જ આવી ગયા ભાઈ, સવારમાં લેતો આવ્યો ગાડીમાં. એને ભાઈ વહી ગયો આજ દુકાને. આજ બીજું કાંઈ ખાસ કાંઈ કામ નથી. ટૂંકમાં કપા ઉતારી હતી એવું, જો આપણને ફાવશે તો ઉતાર્યું. બીજું કાંઈ કોઈ વસ્તુનું કાંઈ કામકાજ ટૂંકમાં છે, પણ ઘડીક અત્યારમાં નથી. આમ ઘડીક ખમીને પછી કરશું એવું છે. તો હાલો આપણે બાની કપા ઉતારે ત્યાં જાય જરાક. અહીંયા વાડીવાળામાં જ કપા ઉતારે છે. અહીંયા ટૂંકમાં આ 1 વીઘાનો કપાસ છે. લગભગ 7 કે 8 હાર ઉતરી છે અને હજી 15 કે 16 લગભગ રહી છે. એટલે હજી 2-3 દી થાય. 2 દી ત્યાં ઉતારે છે, પણ ધીમી ગતિએ. ટૂંકમાં ઘડીક થાય તો ઉતારે ને ઘડીક થાય તો વળી પાછા ઘરે હોતી. કાલ તો જો 3-3:30 ઘરે વી ગયા હતા. એટલે એવું છે બધું. જ્યાં અહીંયા હાલે છે કપાસ ઉતારવાનું કામકાજ. કેમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. એ તો બહુ વલ આવ્યો છે. ઝાકર બહુ આવ્યો છે. ઝાકર પાછો આજ કાલે થોડોક ઓછો હતો, આજે વધારે છે. રહ કે છે બધું. અને કપાસમાં હવે આમ ગયા છે શેડે ઝીંડવા. આ ઝીંડવા છે, પણ એ હવે કાંઈ બહુ ફાટવાની ગણિત નથી. આ સેલી વીણી વીણાઈ જાય એટલે કાઢી નાખવાનો છે. કેમ પછી આપણે આમાં કાંઈ વાવેતર આખડે નથી કરવું, તલ વાવવા છે. હવે જે કાંઈ વાવેતર કરવાનું થાય એ બધું તલનું જ થાય. 10 વીઘાના થાય, 10-11 વીઘાના. પછી જેટલું થાય એટલું. કેમ બા? જો બા મીંડા ઉતારવા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કપા ઉતારવા હાલો બધા. કપા ઉતારવા, કપાસ ઉતારે જો બા. કેટલી 7-8 હારું ઉતરી છે, 15-16 હારું રહી છે. 2 દિવસ ત્યાં ઉતારે છે, પણ ઘડીક. કેમ બા? તો કપાસ ઉતારવાનું હવે આમ છે ને છે ફાટ્યું છે સારું. કેમ બા? તો ફાટ્યું છે સારું, પણ હવે જે ફાટે ને એ ગળાવાળું હોતી અમુક હોય તો એ છે ને કહબું ઉતારવા આમ. કેમ બા? હાથે સોટતો આવે ને. હા, હાથે સોટતો આવે. એટલે હવે ગરા છે ને આવશે હોતી. ગરા દેખાય છે હોતી. આમ પાંદડામાં તમે જુઓ ને અત્યારમાં આ વલ છે, આ બધું વલ છે, પણ તોય ગરો દિવસનો લારીઓ ગરો કહે આને, લારીઓ. એટલે કે શીકણો હાથમાં તમારે સોટતો આવે. તો એ રીતનું છે. હાલો મંડી ઘડીક આપણે ઉતારવા. ના ઓલ પણ ઉતારીને ઢગલો મેં એમ નખાય જો તો ખરો હેઠો વી ગયો બધે. કાલ હું જોતો હતો આમ, મેં કીધું ક્યાંક કોથરી છે તાર તેમ. આમ હાલો મિત્રો, વાગી ગયા છે 11:30 જેવું થાય છે ને આપણે જવાનું છે ભાટ લેવા. હવે જો ઘડીક હું ઉતારતો હતો ને ઘડીક ઉતરાવતો હતો ને ઘડીક રખડતો હતો ને એવું બધું. ઘડીક શાકભાજી ઉતારવા વહી ગયો ને, કારણ કે આજે બેનના સસરાને સાસુ બે આવ્યા છે. એ જાય છે સુરત, એટલે બધું શાકભાજી મોકલાવાનું. કાબા સુરત મોકલાવાનું છે ને, એટલે હું ઉતારી. હાલો આગળ તમને વાડીએ જઈને બતાવું હું આપણે મોકલાવાનું છે. અને 2 હારું ઓલી જે કાલની અધૂરી હતી એ લેવાઈ ગઈ, અને પાછી આ 2 અધૂર્યું કર્યું છે. એટલે હું તો છે ને આટા વીટાના આશીર્વાદ જ કરું છું. કાબા ઘડીક ઉતરાવું, ઘડીક શાકભાજી ને એવું ઉતારવા વયો ગયો હતો ને એવું બધું. હા, એ ઘડીક ઉતરાવું ને વાહ જેવું ભાઈ થાય એવું કરાવી. તો મિત્રો આ છે શાકભાજી. આમાં છે મરચાં અને સોરા, પછી આમાં છે વાલોર, આ છે ધાણા ભાજી, આ છે મીઠો લીમડો, અને આ છે મેથીની ભાજી. તો આટલી વસ્તુ આપણે થાય છે, એટલી વસ્તુ સુરત મોકલાવાની છે. તો લેતા જાય ઘરે. આપણે કપાસ ઉતારવાનું ચાલુ છે. હવે રહી છે આ 4 હારું હાલી જાય છે ને 4 હારું પછી રે લગભગ આજ ઉતરી જાય. આજ ઉતરી જાઓ મંજુબેન, ઉતાર લેવો છે. ઉતાર લેવો ને મંજુબેન? તો આજ મંજુબેન ને આ બેન રેખાબેન બે જો મનસુખ બાપા, અને આ અમારા મંજુબેન. કા મંજુબેન હામું તો જોવો, આ અમારા મંજુબેન. 2 મંજુ ભેગા કર્યા છે. તો બધા હે ને અમે મીંડા ઉતારવા. એટલે છે ને કીધું કે આજે આનો ફેસલો કરી દેવો હે. નકર આ બાની તો આમાં હે ને મને એમ છે 3-4 દી કરત. કાબા
અંબે ઉતાર્યા રાખી પણ છે ને હવે એક શેડો ફાટે ને આજ તો આ કામ પૂરું થાય ટૂંકમાં. હવે જો કે બીજું કંઈ કામય નથી, પણ એક માણસો જો આજ નવરા હતા ને 2 તો 3નું કીધું 2 આવી ગયા. 3નું કીધું હતું આપણે. અને અહીંયા માણસો છે ને આ આપણે હર્ષુભાઈની વાડીવાળા આવ્યા હતા ને એ નહીં, ટૂંકમાં આ મગફળી ઉપાડવા આવ્યા હતા આપણી. આ છે ને આમ વાડી છે, ત્યાંથી આવ્યા હતા આપણે મનસુખભાઈ ઊંધાડને, ત્યાંથી છે. તો કપાસ જો આ શિયારાયરું ઓલા સેટે પૂગી જાય પછી શિયારાયરું રહી છે. અને આ ખૂણામાં ટૂંકમાં ઓછો વખતે ફાટેલો છે, આ ઓલા આગળ થોડોક વધારે ફાટેલો, એટલે આજ લગભગ કપાસનું પૂરું થઈ જાય. ઉતરવાનું નામે બધું પૂરું. હવે કાલ પછી છે ને આ માલઢોરવાળા આવીને ખવડાવીને કાઢી દે. કાબા હાલો મંડી ખેંચવા ઘડીક વાર. કેમ બા? વાગવામાં 5:15 જેવું થાય છે ને આપણે કપાસ ઉતારતા હતા ને એ ઉતરી ગયો છે. અને હવે જાય શાકભાજીમાં આપણે આ શાકભાજી બધું રહ્યું ને એમાં ખડ છે પારું તો એ લે છે. આ 2-2નું આવ્યું ને જ એટલે ઉતરી ગયો કપાસ. નકર અમારે કાલ ઉતરી જવાની ગણતરી હતી, પણ આજ એક દી વહેલા નવરા થઈ ગયા. તો સતત આમ જુઓ હમણાં કોઈને લગભગ આસપાસ એમ માનો ને કે 1.5 મહિનાની, 1.5 નહીં પણ 2 મહિનાની આજુબાજુ થઈ ગયું કે હમણાં કોઈને કમેન્ટની રિપ્લાય પણ નથી અપાતી આપણે. કારણ કે બધાય સમજે છે કે ભાઈ આપણે કામમાં જ એટલા હતા, બરાબર. તો સતત 2 મહિના થઈ ગયા આપણે મગફળીની મોસમ પડી તેદુના એમ ગણો ને તો સતત એમને કામમાં હતા. મગફળીની મોસમ પતી પછી અઠવાડિયું 10 દી વરસાદ હતો ત્યારે આપણે થોડાક દી આપી હતી હોતી કમેન્ટની જવાબ બધાને. તો ઘણા ભાઈઓના કમેન્ટના જવાબ નથી દેવાના, તે બદલ માફી ચાહું છું, બરાબર. તો એવું કંઈ આપણે નથી, પણ કામમાં જ એટલા વ્યસ્ત હતા, બરાબર. તો આપણે આપણું ખાલી ઘરનું કામ નથી, પણ આખા ગામની વાવણી કરવી એ પણ સહેલી વાત નથી. તમે એ સમજો છો બધાય, બરાબર. તો આપણે વાવણી કરતા અત્યાર સુધી 1.5 મહિનાની ઘણા ભાઈઓનું એમ હોતી કહેવાનું છે કે કેટલા વીઘાનું તમે વાવેતર કર્યું. આગળ વિડીયોમાં હું કહી શક્યો છું કે ભાઈ 1250 વીઘાનું ટોટલ વાવેતર થઈ ચૂક્યું છે શિયાળુ પિત્તનું. અને 200 વીઘાની અમે ટૂંકમાં ચોમાસું ડુંગળી હતી, એટલે કે અષાઢ મહિનામાં શ્રાવણ મહિનામાં વાવેલી હતી. એ ચોમાસું ડુંગળીમાં ગણાય અને શિયાળું દિવાળી પછીનું ગણાય. તો દિવાળી પછીનું 1250 વીઘા વાવ્યું અને ચોમાસું 200 વીઘા વાવ્યું હતું. એટલે આપણે અષાઢી બીજે નવું ટ્રેક્ટર લીધું હતું, તો નવા ટ્રેક્ટરનું ટોટલ 1450 વીઘાનું વાવેતર થયું. એમ ટૂંકમાં ગણો ને તો ગણાય, બરાબર. તો ઘણા ભાઈઓ ભાવ શું હાલે છે એ હોતી પૂછતા હતા. તો ભાવ ગામના અલગ હોય, અમારે અલગ હોય. અને હું આગલો વિડીયો જોઈ આવજો અમારા ગામમાં શું ભાવ હાલે છે એ પણ મેં વિડીયો મૂકેલો હોય તો એ જોઈ લેજો, બરાબર. તો દર વખતે એના એ વિડીયા બનાવવા એ પણ એક ઓલું થતું હોય. અને એક આપણે ભાઈ કાનજીભાઈ રબારી 2-3 દિવસ ત્યાં પૂછે છે કે કુબોટો ટ્રેક્ટર કેવું આવે, કુબાટો ટ્રેક્ટર, બરાબર. તો કુબાટો અમારે અહીંયા આજુબાજુના એરિયામાં ક્યાંય છે નહીં અને એનો કોઈ મને અનુભવ નથી. મને તો આ જે હોલન્ડ ટ્રેક્ટર આવે છે, સોનાલિકા છે, મેસી છે, સૌરાજ છે, પછી આઈસર છે, એ ટ્રેક્ટર બધા સારા જ આવે છે. અને કુબાટો હું સારું જ આવતું હોય છે. તમને જો ઇન્ટરેસ્ટ હોય એમાં તો તમારે લેવાય, એવું કંઈ નથી. આપણે નાઈ નથી પાડતા. અને જાણી જોઈને ટૂંકમાં ગમે એ ટ્રેક્ટર તમે ગમે એ વસ્તુ લ્યો, જાણી જોઈને લેવાય, ચેક કરીને લેજો. તો આ કાનજીભાઈ રબારી તમારો જવાબ હતો ટૂંકમાં. અને હવે આપણે યુટ્યુબમાં વિડીયો મૂકી છે, એમ પણ ફેસબુકમાં પણ મૂકવાના ચાલુ કરશું 1-2 દિવસમાં, બરાબર. તો ક્યારેક મૂકું છું હોતી, પણ ક્યારેક નથી હોતી મૂકાતા. ક્યારેક અત્યારે કામમાં હતા, જો અહીંયા આપણે ટ્રેક્ટરમાંથી નવરા થયા તેદુના વાડીએ કામમાં હતા. લસણ નીંદવાનું હતું, લસણમાં દવા છાંટવાની હતી, લાઈન પાઇપલાઇન તૂટી હતી એ રિપેર કરવાની હતી. પછી મકાઈનું ડેમનું ખેતર તૈયાર કરવાનું હતું, દાંતી 2 વાર મારી. પછી મકાઈ રોટાવેટર મારીને એમાં ટૂંકમાં મકાઈ વાવી, બરાબર. તો પછી પાવાનું હતું, આજ કપાસ ઉતારવાનો હતો. હવે કાલેથી આપણે હાવ ફ્રી છે. 2-3 ભાઈઓ એમ કહે છે, એક આપણે લેરિયાથી વિનુભાઈ મુંગલપરા છે, પછી એક આપણે આકોલવાડીથી મહેશભાઈ છે, અને બગદડિયાને તમે લગભગ ઓળખો છો નિર્મળભાઈને, કારણ કે ત્યાં હું 2-3 વાર જઈ આવ્યો, 2-3 વાર એ ભાઈ અહીંયા આવી ગયા. એટલે ઘણા ભાઈઓ આપણે કહે છે કે એકવાર આટો મારવા આવો. નિર્મળભાઈ ત્યાં જો કે જઈ આવ્યો છો તો કદાચ ન્યા હોતી જો જવાનું થાય,
અને એ ભાઈ કીધું નિર્મલભાઈ વાહ લાગ્યા છે કે એક આટો મારવા આવો, તમે વાવેતરમાં ફ્રી થઈ ગયા છો એટલે આવો. પછી એ ભાઈ અહીંયા આવવાના છે અને મહેશભાઈ પણ કેદુના વાહે લાગ્યા છે કે તમે આવો. પણ હવે જવામાં બે દીકની રાહ ઓમ છે આપણે, કારણ કે મીરાને હવે ઝાઝી વાર છે નહીં અને મીરા હવે 1-2 દિવસનું ટાઈમ લે એવું મને દેખાય છે. બરાબર, તો આપણે બધાય કામ સફળ થતા ગયા અને મીરા પણ આપણે હાવ ફ્રી થાવું ત્યારે ટૂંકમાં એ બધું કામ લેવાનું થાય હાથમાં. હાલો, તો આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. તાવજી આવજો. રામ રામ.